શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ. રેન્જ પોલીસ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન સમારોહ યોજાયો. આખરે જલારામ બાપાના મંદિરની જગ્યા ખાતે ખીચડી કઢીના પ્રસાદનો શુભારંભ. અને એસટી બસ અડફેટે નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીનું મોત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ છે. ભાવનગર જિલ્લામાં બનેલી ઝેરી દારૂની અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર રાજ્યભરમાં ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. ભાવનગરમાં ઝેરી દારૂ એટલે કે લઠ્ઠો પીવાના કારણે નિર્દોષ નાગરિકોના અકાળે કરુણ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 35 થી વધુ લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ કરુણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં આ પ્રકારે ખુલ્લેઆમ ઝેરી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો આરોપ લગાવીને વિપક્ષે સરકાર સામે મોરચો ખોલ્યો છે. જૂનાગઢ ખાતે પણ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ મનોજ જોશી અને અન્ય અગ્રણીઓએ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ નેતાઓએ આ ઘટનાને રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ શરમજનક નિષ્ફળતા ગણાવી હતી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની તમામ સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં પણ આટલી મોટી માત્રામાં ઝેરી દારૂ અને કેમિકલ ભાવનગર સુધી કેવી રીતે પહોંચી ગયું તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે. કોંગ્રેસના કાર્યકરો આ મુદ્દે મૌન ધરણા પ્રદર્શન શરૂ કરે તે પહેલા જ પોલીસે અટકાયતી પગલાં લઈ આગળની કાર્યવાહી કરી હતી. અને આ હરગીજ સહન નહીં કરે આ ગુજરાતની જનતા. લઠ્ઠાકાંડને હિસાબે આ ગાંધીજી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીને હોવી જોઈએ. દારૂબંધી નહીં પણ દારૂના હિસાબે અનેક લોકોના મોત થાય છે. એટલે હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ. આજે પોલીસની તાનાશાહી આ તંત્રનો દુરુપયોગ કરી અને જે અમારી ધરપકડ કરવામાં આવી છે એ સહન નહીં કરીએ. હર્ષ સંઘવીએ રાજીનામું આપ્યું. 2 દિવસ પહેલા ભાવનગરમાં જે ઝેરી દારૂ પીવાથી લઠ્ઠાકાંડને લીધે જે 9 નાગરિકોના મૃત્યુ થયા અને 35 જેટલા નાગરિકો અત્યારે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને સારવાર હેઠળ છે. આ ગૃહ વિભાગની 100% ફેલ્યોર કહી શકાય. આજે ગુજરાતની તમામ બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આ દારૂ આટલી માત્રામાં ભાવનગર સુધી કેમ પહોંચ્યો, કોની મીઠી નજર તરફ પહોંચ્યો એ પણ સવાલ છે. આજે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સીધી જ ગૃહમંત્રીની જવાબદારી ફિક્સ થાય અને ગૃહમંત્રી રાજીનામા આપે એવી માંગ સાથે અમે ધરણા પ્રદર્શન કરેલ, પરંતુ અમારો કાર્યક્રમ શરૂ થાય પહેલા જ પોલીસે આજે અમને ધરપકડ કરી અને અમને આજે બી ડિવિઝન લાવવામાં આવેલ છે. ત્રિકમદાસ બાપુની 46મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવનાથ ખાતે ભક્તિમય વાતાવરણમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભવનાથ તળેટીમાં આવેલા સૂર્ય મંદિર ખાતે શ્રી ભગવદ કૃપા આશ્રમ અને ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ખાતે પરમ પૂજ્ય સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહંત જગજીવનદાસ બાપુ દ્વારા પરમ પૂજ્ય ત્રિકમદાસ બાપુનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ ગુરુદેવને ભાવાંજલિ અર્પણ કરવા માટે સાધુ સંતો અને હરિભક્તો માટે ભોજન, ભજન તથા વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું.
આ પવિત્ર પ્રસંગે મહેશગીરી બાપુ, ચકાચક બાપુ, મહાદેવગીરી બાપુ તેમજ વિવિધ અખાડાના સાધુ સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ તો સમસ્ત સનાતન ધર્મના સૌ ધર્મપ્રેમી પરિવારોને જય સિયારામ, જય ગિરનારી, જય ગુરુદેવ. આજે અમારા ગિરનાર ક્ષેત્રની અંદર એમાંય શ્રી ભગવદ્ ગુરુ આશ્રમ, સૂર્ય મંદિર અને સદગુરુ ત્રિકમદાસ બાપુ ક્ષેત્રના મુખ્ય જે કાંઈ આચાર્ય છે એ સદગુરુ ત્રિકમદાસ બાપુ. આજે ત્રિકમદાસ બાપુની 46મી નિર્વાણ તિથિ છે અને આ નિર્વાણ તિથિ નિમિત્તે આજે ગિરનાર ક્ષેત્રના સંતો, મહંતો, મહાપુરુષોનું પ્રભુ ભજન, પ્રસાદ અને સાથે સાથે સદગુરુને ભાવાંજલિ દેવા માટે સૌ ધર્મપ્રેમી પરિવાર, સેવક સમાજ આજે અહીંયા આવેલ અને ખૂબ જ ગુરુ કૃપાથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુ એટલે બહુ પ્રખર રામાયણી. એક સમયની અંદર દુલાભાયા કાક, પિંગળસીભાઈ અને એ વર્તમાન એ સમયના મહાપુરુષો એની સાથે બેસવાવાળા ત્રિકમદાસ બાપુ એટલે એ આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું જેને જતન કર્યું છે, રામાયણ ઘરે ઘરે અને ઘટે ઘટ સુધી જે પહોંચાડ્યું છે એવા દિવ્ય મહાપુરુષ એટલે સદગુરુ ત્રિકમદાસ બાપુની આ 46મી નિર્વાણ તિથિ છે. અને આ નિર્વાણ તિથિ નિમિત્તે આપ સૌએ અહીંયા આવી દર્શન કર્યા અને સૌએ ધન્યતા અનુભવી છે. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય ગુરુદેવ, જય ગિરનારી. જૂનાગઢના પ્રગટેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસે ભવ્ય આરતી અને શણગાર કરાયો હતો. પવિત્ર અને ભક્તિમય શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ શહેર પણ શિવમય બન્યું છે. જૂનાગઢમાં આવેલ લોઢિયાવાડી પાસે સ્થિત પ્રખ્યાત શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર લોઢિયા પરિવાર દ્વારા ભોળાનાથની ભવ્ય સંધ્યા આરતી તથા દીપમાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મંદિર પરિસરને વિવિધ મનોહર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લોઢિયાવાડી પાસે આવેલ પ્રગટેશ્વર મહાદેવ કે જે વિજયાબેન ચુનીભાઈ લોઢિયા અને એના પરિવાર દ્વારા આ ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. આ નિર્માણની અંદર આજે સોમવારે દર શ્રાવણ મહિનાનો આમ તો દરરોજ સવાર સાંજ પૂજા પાઠ ચાલુ છે. આજે પણ સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે અહીંયા પ્રગટેશ્વર મહાદેવના સરસ મજાના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આજે વિજયાબેન લોઢિયા પરિવારના સહપરિવાર સાથે આજે ઉપસ્થિત રહ્યા અને બધા દર્શનનો લાભ લઈ રહ્યા છે. અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પણ વિજયાબેન ચુનીભાઈ લોઢિયા પરિવાર દ્વારા ખાસ આમંત્રણ છે કે બધા અહીંયા આવો અને દર્શન કરો. કોલ્હાપુરથી આવું છું. આ મારા મમ્મી વિજયાબેન લોઢિયા અને મને આજે અવસર મળ્યો શ્રાવણ મહિનાનો પહેલો સોમવારની આરતીના પ્રગટેશ્વર મહારાજ જી અમારા ઘરે લીમડા ચોકમાં પ્રગટ થયા છે. તો સાક્ષાત શિવજી છે અહીંયા. મને બહુ ખુશી થાય કે હું આ દર્શનનો લાભ લઈ શકું છું. તમે બધા પણ એક દિવસ આવો, લાભ લ્યો દર્શનનો અને બધા પ્રસાદ લેવા આવો. જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા શાનદાર પરેડ અને વિવિધ પ્રકારની મોક ડ્રીલ રજૂ કરવામાં આવી હતી. આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં પોલીસ કાફલાની સજ્જતા, શિસ્ત અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન સમારોહમાં એસપી સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેરેમોનિયલ પરેડ સાથે મોક ડ્રીલ, પ્લાટૂન ડ્રીલ, લાઠી ડ્રીલ, ચેકપોસ્ટ ઇવેન્ટ તેમજ બીડીડીએસ ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા વિવિધ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટેના ડેમોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અશ્વદળ, એમટી વિભાગ તથા વાયરલેસ શાખાની કામગીરીનું પણ નિરીક્ષણ કરાયું હતું. રેન્જ આઈજી દ્વારા જવાનોને રિયલ સિનારીઓમાં ક્ષમતાપૂર્વક કામગીરી સુધારી કાર્યશૈલી વધુ સુદ્રઢ બનાવવા જરૂરી સૂચનાઓ આપી જવાનોનું મનોબળ વધાર્યું હતું. જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન સબબ આજે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઇન્સ્પેક્શન પરેડ સંદર્ભે સેરેમોનિયલ પરેડ, ત્યારબાદ પોલીસના વિવિધ ઇવેન્ટ્સ જેમ કે મોબ ડ્રીલ, પ્લાટૂન ડ્રીલ, લાઠી ડ્રીલ,
ચેકપોસ્ટ ઇવેન્ટ, BDDS ટીમની કાર્યવાહી, અમારા ડોગ સ્કોડની ઇવેન્ટ્સ વગેરેનું ડેમોનું નિદર્શન કરવામાં આવ્યું. એ અધિકારી જવાનોને જે નાના મોટા ભૂલ હતી એમને સૂચનાઓ આપવામાં આવી અને રિયલ સિનારીઓમાં પોલીસને કેવી રીતે કામ કરવું એનું જરૂરી માર્ગદર્શન આપી તમામનો ઉત્સાહ વધારવામાં આવ્યો. અમારા તમામ અધિકારી જવાનો ડેડિકેટેડ છે. સતત અમારી પ્રેક્ટિસીસથી એમનું મનોબળ અને એમની કાર્યશૈલીમાં સુધારો થાય એ માટે પ્રયત્નશીલ છે. અને આ વાર્ષિક ઇન્સ્પેક્શનનો હેતુ પણ એ જ હોય છે કે વર્ષ દરમિયાનની એમની તૈયારીઓનું અમે સુપરવિઝન કરીએ છીએ અને એમાં જે એમના સુધારાઓ કરવાના હોય છે એ એમને સૂચિત કરી અને એમને પ્રોત્સાહિત કરીએ છીએ. સાથે સાથે માઉન્ટેડ યુનિટ પણ એમની ઇવેન્ટ્સને પ્રદર્શન કરવામાં આવ્યું. ગઈકાલે પણ MT વિભાગ, માઉન્ટેડ, વાયરલેસ એ તમામનું અમે વિઝિટ કરી અને એમના પ્રદર્શનો, એમના ડેમો નિહાળી એમની કાર્યશૈલીમાં સુધારો થાય એ માટે એમને સૂચનો આપવામાં આવ્યા. આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ જૂનાગઢમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. પાર્ટીના નેતા રાજુ બોરખતરિયાએ જણાવ્યું હતું કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત થયા છે તેમજ અનેક લોકોની હાલત હજુ ક્રિટિકલ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાત રાજ્યમાં જ વધુ પડતો દારૂ વેચાય છે અને પીવાય છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં દારૂનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થાય છે. સરકારની નબળાઈ છુપાવવા માટે સરકાર દારૂ પી અને મોતને ભેટનાર લોકોને લઠ્ઠાકાંડ નામ આપી નબળાઈ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. દારૂબંધી હોવા છતાં દારૂ પી અને લોકો મોતને ભેટે છે તેના જવાબદાર હોય તો ફક્ત ગૃહમંત્રી હર્ષ સંઘવી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે પકડેલ દારૂનો નાશ કરતી વખતે પણ ભ્રષ્ટાચાર થાય છે. ગુજરાતની અંદર દારૂબંધી છે છતાં પણ ગુજરાતમાં જેટલો દારૂ વેચાઈ રહ્યો છે, જેટલો દારૂ પીવાઈ રહ્યો છે, એક શાયદ બીજા રાજ્યમાં પણ નહીં હોય. આ એક સરકારની મોટી નબળાઈ છે અને એમની નબળાઈને છુપાવવા માટે દર વખતે લઠ્ઠાકાંડ અથવા તો અન્ય નામ આપી અને પોતાની નબળાઈને છુપાવી રહ્યા છે. ગુજરાતની અંદર આ જે છાસવારે જે બનાવો બની રહ્યા છે એમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે અને એ મૃત્યુ પામવા માટે જો કોઈ જવાબદાર હોય તે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે. કારણ કે એ દરેક જગ્યાએ જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે ઘટનાને છાવરવાનો પ્રયત્ન કરે છે અને દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર એટલી હદે વધી રહ્યો છે કે જ્યારે કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે મહિનાના અંતે દારૂને ડિસ્ટ્રોય કરવાનો આવે છે. એ ડિસ્ટ્રોય કરવામાં આવે છે ત્યારે દારૂને તોડી નાખવાની, ફોડી નાખવાની કે ફેંકી દેવાની વાત આવે છે ત્યારે એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. જે સારી ક્વોલિટીનો દારૂ હોય છે એ ક્યાં જાય છે? પોલીસ એમાં પણ ભ્રષ્ટાચાર કરી દારૂ વેચવાનો ધંધો પોલીસ પણ કરી રહી છે. આટલી મોટી દેશની એમ કે ગુજરાતની એમ કહેવાય કે રાજ્ય સરકારની મોટી જવાબદારી ગૃહમંત્રી તરીકેની જવાબદારી છે. તો આ ગૃહ ખાતાની અંદર બેઠેલો વ્યક્તિ જ્યારે પોતાના આંખ આડા કાન કરતો હોય, પોતાનો કારોબાર ચલાવતો હોય ત્યારે જ ગુજરાતમાં આવું છાસવારે જનતાને મરવાનો વારો આવી રહ્યો છે અને લોકો આ ભીડની અંદર પીછાઈ રહ્યા છે. ત્યારે મારી આજે આમ આદમી પાર્ટીની એક માંગ છે કે ગૃહમંત્રી રાજીનામું નહીં, ગૃહમંત્રી ઉપર કાર્યવાહી થવી જોઈએ અને ગૃહમંત્રીને જેલમાં પૂરવા જોઈએ. કારણ કે આ જે ભાવનગરની અંદર ઘટના બની, આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે 11થી પણ વધુ લોકોને મૃત્યુ આંક જ્યારે આવ્યો છે ત્યારે આ બધા જ મૃત્યુનો કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો એ વ્યક્તિ છે. પોલીસ તંત્રની સાથે મિલીભગત કરી અને જે અડ્ડો ચલાવી રહ્યા છે, જે કારોબાર ચલાવી રહ્યા છે એને કારણે એમની અમારી માંગ છે કે એમની સાથે કાર્યવાહી કરી એમને જેલમાં પૂરવા. ચોબારી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના રહીશો ગંદકી અને જનાવરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જૂનાગઢના ચોબારી રોડ પર ગોકુલેશ ગૌશાળા પાસે આવેલા ઇસ્કોન પ્રાઇમ એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા હોકળાના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસા પૂર્વે આ હોકળામાં પ્રી મોન્સૂન કામગીરી કે સફાઈ ન કરવામાં આવતા વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ભારે વધી ગયો છે. એપાર્ટમેન્ટમાં રહેતા 300થી વધુ લોકો હાલમાં અસહ્ય ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશ સંજય મારડિયા અને ભાવેશ દાવડાએ જણાવ્યું હતું કે ડોક્ટર કાજીની હોસ્પિટલથી ગૌશાળા સુધી જતા આ ખુલ્લા ઓકળામાં ગટર અને દૂષિત પાણી ભરાઈ રહે છે. પાણીનો નિકાલ ન થતા ઓકળામાં મોટા ઝાડ છોડ ઉગી નીકળ્યા છે.
જેના કારણે સાપ, વીંછી, કાનખજૂરા અને નોળિયા જેવા ઝેરી જીવજંતુઓ એપાર્ટમેન્ટના પાર્કિંગ સુધી આવી પહોંચે છે. પાર્કિંગમાં રમતા નાના બાળકો માટે આ ભારે જોખમરૂપ સાબિત થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 5 મહિનામાં 8 થી 10 વખત રૂબરૂ ધક્કા ખાધા છે અને લેખિત રજૂઆતો પણ કરી છે, પરંતુ અધિકારીઓ એકબીજા શાખા પર ઢોળ કરી રહ્યા છે અને કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. રહીશોની માંગ છે કે ઓકડામાંથી ઝાડી સાંકરા દૂર કરી ગૌશાળા પાસેનો પાઇપ નીચો રાખી પાણીનો નિકાલ કરવામાં આવે, તેમજ કાયમી ધોરણે ઓકડા પર સ્લેબ ભરીને સફાઈ કરવામાં આવે, જેથી કોઈ મોટી હોનારત કે રોગચાળો ફેલાતા અટકી શકે. અમારી સાઈડ જે છે આ ઓકળો જાય છે, એક તો એ કાજી સાહેબની હોસ્પિટલથી ઓકળો નીકળીને સીધો ગોકુલેશ ગૌશાળાની વચ્ચે ફસાયેલું છે. પાણી એટલું ગંદુ, એકદમ ખરાબ હાલત, એટલા એડાના ઝાડવા ઉગી ગયા છે. હવે ગટરનું બધું પાણી ભેગું છે એ અમારે અહીંયા ભેગું થાય છે, બરોબર ખૂણા ઉપર. હવે નગરપાલિકાએ મેં ઓછામાં ઓછા 8 થી 10 ધક્કા ખાધા. ઓને કહે તો એમ કે બાંધકામ શાખામાં જાઓ, ગટર શાખામાં જાઓ, સેનિટેશન ઓફિસે અહીંયા પેરી પ્લાઝામાં અરજી દીધેલી છે, કોર્પોરેશને અરજી દીધેલી છે. એના હું તમને ઇન્વાઇટ નંબર પણ બતાવું છું, 9426. એટલે સમયગાળો 4, 5, 6, 7, 8 પૂરા 5 મહિના થઈ ગયા છતાં, આટલી હાલાકી ભોગવવા છતાં અમારી કોઈ યોગ્ય કામગીરી થઈ નથી. અધિકારી 1-2 જણા વાંથી વાં મોકલો, 8 ધક્કા ખાવા છતાં કામગીરી થઈ નથી. કેટલી વાર રજૂઆત કરી. હવે અહીંની ગંભીરતા ખાલી જોવે ને તો ખબર પડે કે અહીંની ગંભીરતા શું છે. વ્યવસ્થિત સફાઈ કરવાની જરૂર છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે કંઈ પણ થયું નથી અને ઓચિંતો જો વરસાદ આવી પડ્યો, આ તો આપણે આ વખતે વરસાદની આપણી કભાગ છે આપણા કે વરસાદ આવ્યો નથી. જો ઓચિંતો વરસાદ 2022માં આવ્યો જો એવો આવી જાય ને તો આસપાસના રહેવાસીની શું હાલત થાય. આ લોકોના ટેનામેન્ટના ઘર નીચા છે, બરોબર છે, તો એ હાલાકી ભોગવશે તો જવાબદારી કોની? માગણી એ જ છે સાહેબ કે અમને આ અહીંયા આવી સ્થળ ચેક કરી અને આ ટોટલી એડાના ઝાડ કાઢી પાણીનો શ્રેષ્ઠ નિકાલ કરે. ગૌશાળાનો પાઇપ ઊંચો છે, એ પાઇપ નીચો કરી અને અમે પાણી વહેતું થઈ જાય એટલે અમને કોઈ વાંધો નથી. આ ભરાવ પાણી એટલું છે, ખાટી વાસ આવે છે, છેક 7 માળ સુધી ખાટી વાસ આવે છે. છોકરાઓ પાર્કિંગમાં રમતા હોય, આમાં કેટલા નોળિયા રહીએ છે, પછી સાપ રહીએ છે, વીછી છે, બધું પાર્કિંગમાં આવે છે, એકમાત્ર એમાં સફાઈના અભાવે. એટલે એટલું અમને વ્યવસ્થિત કરી દેવા અપીલ છે. ચોબારી રોડ ઉપર આવેલા ઇસ્કોન પ્રાઇમનો રહેવાસી છું, જે આપણે ગોકુલેશ ગૌશાળાની બાજુમાં એપાર્ટમેન્ટ આવેલું છે. અમારો એક જ પ્રશ્ન છે કે અહીં આવેલું જે ઓકડો છે નાલું, એક ડૉક્ટર કાજીના દવાખાનાથી શરૂ થઈ અને ગૌશાળા સુધી ખુલ્લું જાય છે. જે ખુલ્લા ઓકડાની અંદર બધા આજુબાજુના એપાર્ટમેન્ટનું પાણી ભળે છે, એ ખુલ્લું એમણે જાય છે. ત્યાંથી ઝેરી જીવજંતુઓ આવે છે. ઝેરી જીવજંતુને હિસાબે અમારા એપાર્ટમેન્ટની અંદર 1-2 વખત ઘૂસી ગયેલા છે, તેમજ મચ્છરનો ઉપદ્રવ વધારે થાય છે. અહીં જે પાણીનો નિકાલ કરવાનો જે પોઈન્ટ છે તે લેવલ કરતાં ખૂબ જ ઊંચો છે, જેના હિસાબે પાણી ભરેલું ને ભરેલું રહે છે. તો અમે ઘણી વખત રજૂઆત બી કરેલી છે કોર્પોરેશનની અંદર અને 1-2 વખત અરજી બી કરેલી છે. 9/4/2026ના રોજ અમે અરજી કરેલી હતી કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ ઓકડાની સફાઈ કરવામાં આવે, જેથી કરીને સાફ સફાઈના હિસાબે આજુબાજુના એપાર્ટમેન્ટને કોઈનો પ્રશ્ન કાંઈ ના આવે. અને બધાનું છે એવું કે અહીં નીચે રમતા જે બાળકો હોય છે એને પણ આ જીવજંતુ 1-2 વખત અડી ગયા છે. ત્યાં વીછી આવે છે, કાનખજૂરા આવે છે. તો અમે રજૂઆત ઘણી વખત કરેલી છે, પણ કોઈ અધિકારીઓ ત્યાં ધ્યાન દેતા નથી. અને અહીં જેસીબી કે અન્ય કોઈ સાફ સફાઈના સાધનોથી સાફ સફાઈ થઈ શકે તેમ છે, પણ કોઈ આમાં ધ્યાન આપતું નથી, સાફ સફાઈ કરતું નથી. તો અમારી રજૂઆત છે કે એનો યોગ્ય નિકાલ કરવામાં આવે. અમે કોર્પોરેટરને રજૂઆત કરી છે, પણ ઉપર સુધી તેમનું પણ કોઈ ધ્યાન લેતું નથી. અધિકારીઓ એવા થઈ ગયા છે અત્યારે કે કોર્પોરેટરનું પણ કોઈ ધ્યાનમાં લેતું નથી. અહીં મુખ્યમંત્રી ખુદ આવીને જો આ પ્રશ્નનું સોલ્યુશન કરે ને તો જ નિરાકરણ આવે એવું લાગે છે, કેમ કે અહીં કોઈ ધ્યાનમાં રાખતું જ નથી. મુખ્યમંત્રીનું પણ કોઈ માનતું નથી. એવા અધિકારીઓ અત્યારે કોર્પોરેશનની અંદર છે. તો અમે માંગ અમારી એવી છે કે જલ્દીથી જલ્દી આ પ્રશ્નનું અમને યોગ્ય સમાધાન મળે અને અહીં સાફ સફાઈ કરાવવા માટે અને કાયમી આ ગટરનો યોગ્ય નિકાલ કરવામાં આવે, પાઇપ ફિટ કરવામાં આવે, ઉપર આરસીસી સ્લેબ ભરીને એનો નિકાલ કરવામાં આવે અને લેવલ જાળવવામાં આવે તો આગળના પ્રશ્નો આવા કંઈ આવે જ નહીં, એવી અમારી રજૂઆત છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर कांच
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. આખરે પોસ્ટ ઓફિસ રોડ સ્થિત જલારામ બાપાના મંદિરની જગ્યા ખાતે ખીચડી કઢીના મહાપ્રસાદનો શુભારંભ કરાયો છે. જૂનાગઢના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિરની જગ્યા અંગે ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યા બાદ જે જલારામ બાપાના ભક્તો, લોહાણા સમાજના પ્રમુખ અને અગ્રણીઓ દ્વારા જ જલારામ બાપાના મૂળ મંદિર સ્થળ પર જ ભક્તો માટે ખીચડી કઢીનું પ્રસાદ વિતરણ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. જગ્યાનો વિવાદ ઉકેલાયા બાદ ગુરુવારના પવિત્ર દિવસે પૂજ્ય બાપાની વિશેષ આરતી અને પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અત્યાર સુધી આ મહાપ્રસાદનું આયોજન નગર શેઠની હવેલી ખાતે કરવામાં આવતું હતું, પરંતુ હવે વિવાદનો ઉકેલ આવતા બાપાના મૂળ મંદિરના સ્થાન પર જ આ પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. દર ગુરુવારે જલારામ બાપાના મંદિર દ્વારા પ્રસાદનું આયોજન ચાલી રહ્યું છે. અત્યાર સુધી નગર શેઠની હવેલી, દેવ મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાતા. આજે અહીંયા જલારામ બાપાના મંદિરના સ્થાન ઉપર આજથી આ શરૂઆત કરી છે. જો વરસાદ નહીં હોય તો અહીંયા જ કાર્યક્રમ થશે, વરસાદ હશે તો નગર શેઠની હવેલી ખાતે ભજન પ્રબંધ થશે. આજે આ શરૂઆત કરી છે. અહીંયા બાપાની આરતી કરી, બાપાને નમન કરીને શરૂઆત કરી. આજે મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો છે અને આનંદ છે કે બાપાનો જે પ્રિય વાર ગુરુવાર, આ ગુરુવારના શુભ દિવસે આજે આ શરૂઆત થઈ છે અહીંયા આ જગ્યા ઉપર, અને આવતા દિવસોમાં પણ આ જગ્યા પર પ્રસાદનું આયોજન થશે. ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે જૂનાગઢ ખાતે ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી વર્કર્સ દ્વારા શ્રમિકો અને કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. શ્રમ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રમિકો હાજર રહ્યા હતા. ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય ઉદ્યોગ પ્રભારી વલ્લભભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે બાંધકામ મજૂરો, ખેત મજૂરો અને એસટી નિગમના ખાનગીકરણ અંગે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સંગઠને ચેતવણી આપી છે કે જો શ્રમિકોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દેશવ્યાપી આંદોલન ભારતીય મજદૂર સંઘથી હતું. 26, 27, 28 જુલાઈ રાંચી ખાતે ઓલ ઇન્ડિયાની એક બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સમગ્ર દેશમાં કામદારોના વિવિધ પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે ESIC સેલેરી લિમિટ ₹21,000થી વધારીને ₹42,000 અને EPFની મિનિમમ પેન્શન 1,000થી વધારીને 7,500 પ્રતિ માસ કરવા માટે અને તેમાં એક્સ્ટ્રા મોંઘવારી અને મેડિકલ પ્લસ કરવાનું. EPFની સેલેરી લિમિટ ₹15,000થી વધારી ₹30,000 કરવી. બોનસ ચૂકવણીની સેલેરી છે એ 7,000 લિમિટ કરી છે, તેની લિમિટ વધારી અને ₹18,000ની એ લિમિટ લઈ જવી. મિનિમમ પગાર સરકારી કર્મચારીમાં કોઈ પણ કર્મચારી કામ કરતો હોય એને 30,000થી પ્રતિ માસ ચૂકવવું તેવી માંગણી છે. બોનસ પાત્રતાના પગાર લિમિટ ₹21,000થી વધારી અને 42,000 સુધી લઈ જવી. સમાન કામ અને સમાન વેતન, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કે આઉટસોર્સિંગના કર્મચારીઓ તમામને સમાન કામ ને સમાન વેતન મળે અને ગ્રેચ્યુટીની જે મર્યાદા છે તેને ₹40 લાખ સુધી વધારવી. બેંક કર્મચારીઓ માટે 5 દિવસનું વીક નક્કી કરવા આવી પણ માંગણી છે. અને ગુજરાતના તમામ કર્મચારીઓને 8મા પગાર પંચનો ત્વરિત અમલ કરે તેવી સરકારશ્રી પાસે માંગણી છે. મધ્યાહન ભોજન, આંગણવાડી હેલ્પર, આશા વર્કર, આશા ફેસિલિટેટરના પગારોમાં પણ આ મોંઘવારીને કારણે વધારો કરવો
આવી સરકાર પાસે અમારી માંગણી છે. 2 લાખ લોકો બાંધકામ મજૂર તરીકે ગુજરાતમાં કામ કરે છે. હાલમાં ગુજરાત સરકારના શોષણ નીતિ લીધે ઔદ્યોગિક જગતના સંગઠિત અને અસંગઠિત લોકો પોતાના કામથી ખૂબ નારાજ છે. ગુજરાતના લગભગ 49 લાખ ખેત મજૂરોની વેદના પણ કોઈ સાંભળનારું ગુજરાત સરકારમાં છે નહીં. આને કારણે ગુજરાત સરકાર તરફથી રૂપકડા નામ તણે ગુજરાત એસટીનું પણ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. સરકારશ્રી તરફથી તબક્કાવાર ખાનગીકરણ કરી અને દર મહિને પ્રાઇવેટ ટ્રાવેલ્સ વાળા ₹14 કરોડથી વધારેનું બિલ સરકાર પાસેથી મેળવે છે. આવી રીતે પ્રાઇવેટ ટ્રાવેલ્સની સાથે મળી કાળું નાણું વ્હાઇટ કરવાનો એક ગોરખ ધંધો ચાલુ કર્યો છે. માનવતાનું કામ શોષિત પીડિત સમાજ માટે ભારતીય મજદૂર સંઘ આજે ભારતના 28 રાજ્યોમાં કેન્દ્ર શાસિત 8 પ્રદેશોમાં ગુજરાતના 33 જિલ્લામાં આ સરકારને જગાડવા માટેનો એક કાર્યક્રમ છે. આ માટે સમગ્ર ગુજરાતના શ્રમિકોની શક્તિની તાકાત આવતા વર્ષે ગુજરાતની ચૂંટણી 2026-27ની પડકારરૂપ બનશે. જૂનાગઢ ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું. છેલ્લા 43 વર્ષથી માનવ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખતી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરિદ્ર નારાયણ અને હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને શુદ્ધ ઘીનો મોહનથાળ, ગાંઠિયા, ખીચડી, શાક અને રોટલી જેવું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. સંસ્થાના પદાધિકારીઓ અને સભ્યોએ ગિરીશભાઈ કોટેચાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી હતી. સાથે જ તેઓ સમાજ સેવાના આવા ઉત્કૃષ્ટ કાર્યો સતત કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી. સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 43 વર્ષથી હોસ્પિટલની અંદર જે દરિદ્ર નારાયણને ભોજન આપે છે, ત્યારે આજે ગિરીશભાઈ કોટેચા કે જે આપણા પૂર્વ મેયર છે એના દ્વારા આજે તમને બધાને ચોખા ઘીનો મોહનથાળ, ગાંઠિયા, ખીચડી, શાક, રોટલી વગેરે પ્રસાદી રૂપે ભોજન આપવામાં આવે છે. ગિરીશભાઈનું આયુષ્ય આરોગ્ય ખૂબ સારું રહે અને ભગવાન એને આવા સારા કાર્ય કરાવે એવી અમે ભગવાન રામને પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ. એસટી બસ અડફેટે નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીનું મોત નીપજ્યું હતું. સોમનાથ દહેગામ રૂટની એસટી બસ સાથે મોપેડ અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ કેશોદ રહેતા અને નર્સિંગનો અભ્યાસ કરતા કુંજલબેન ગાંગણા પોતાના કામકાજ અર્થે પાણખાણ ગઈ હતી. ત્યાંથી તેઓ મોપેડ લઈ પરત કેશોદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સોમનાથ દહેગામ રૂટની એસટી બસ સાથે તેમનું મોપેડ અથડાયું હતું. આ ગંભીર અકસ્માતમાં કુંજલબેનને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે બસના ડ્રાઈવર સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માણાવદરમાં મોબાઈલ શોપના સંચાલક પર ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બસ સ્ટેન્ડ નજીકની મોબાઈલની દુકાનમાં ધોળા દિવસે મોબાઈલ દુકાનદાર જસ્મીનભાઈ મગનભાઈ બેચરાની છરીના ઘા ઝીંકીને પૂર્વ ભાગ્યાએ ઘાતકી હત્યા કરતા સનસનાટી મચી ગઈ હતી. આ હુમલામાં મૃતકના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. આ ઘટના ગઈકાલે બપોર બાદ 4:30 થી 5 વાગ્યાના સુમારે બની હતી. જ્યારે એક દંપતી દુકાને કોઈ વસ્તુ ખરીદવા આવ્યું ત્યારે તેમણે અંદરનું દ્રશ્ય જોઈને બૂમાબૂમ કરી હતી. દુકાનમાં જસ્મીનભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા હતા, જ્યારે તેમની સાથે લીંબુડા ગામના રહેવાસી અને તેમના પૂર્વ ભાગ્યા પ્રવીણ ગાંગા બારૈયા પણ અત્યંત ગંભીર અને લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગયા હતા. સારવાર દરમિયાન જસ્મીનભાઈને મૃત જાહેર કરાયા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પ્રવીણ બારૈયાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કેશોદના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ દાંદલિયાના જણાવ્યા અનુસાર જસ્મીનભાઈ અને તેમના પૂર્વ ભાગ્યા પ્રવીણ વચ્ચે તીવ્ર માથાકૂટ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. દુકાનમાંથી એક મોટી અને એક નાની છરી મળી આવી છે.
માંગરોળ પંથકમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો હતો. માંગરોળ તાલુકાના આરેણા ગામ પાસે પુરવઠા વિભાગની ટીમે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો. પુરવઠા વિભાગના નાયબ મામલતદાર જેડી ભાદરકાએ જણાવ્યું હતું કે પુરવઠા વિભાગને વિસ્તારમાં રેશનિંગના અનાજની અનધિકૃત અવરજવર થતી હોવાની ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે નાયબ મામલતદાર અને તેમની ખાસ ટીમે આરેણા ગામ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ રિક્ષાને અટકાવીને તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને વિતરણ કરવામાં આવતું હોય તે પ્રકારનો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વાહનની તલાશી લેતા તેમાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા મળીને કુલ 271 કિલો સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા ટીમે રેશનિંગનો આ તમામ જથ્થો તથા અનાજ ભરેલી રિક્ષા સહિત કુલ અંદાજે 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પર જ જપ્ત કરી લીધો હતો. તારીખ 20 ઓગસ્ટના રોજ અમને મળેલી બાતમીના આધારે અમે અને અમારી ટીમ આરેણા મુકામે જતા તપાસ કરતા જે સસ્તા અનાજની દુકાનેથી વિતરણ થતું હોય એ પ્રકારનું અનાજ એક મળી આવેલ છે, જેનું એ બજાજ મેક્સીમાં ગાડી હતી એમાં એ છૂટક ખરીદી કરતો હતો શખ્સ. એને અમે પકડી અને જે વાહનની અંદર જે જથ્થો હતો એ સીઝ કરી અને અમારા સરકારી ગોડાઉન હોય ત્યાં જમા કરાવેલ છે અને વાહનનો પણ કબજો લઈ અને મરીન પોલીસ સ્ટેશન ખાતે વાહન પણ રાખેલ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ. રેન્જ પોલીસ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન સમારોહ યોજાયો. આખરે જલારામ બાપાના મંદિરની જગ્યા ખાતે ખીચડી કઢીના પ્રસાદનો શુભારંભ. અને એસટી બસ અડફેટે નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીનું મોત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.